ઉઠે રોમો મોટું કરી દે કંટાળો આવી ગયો પણ જો મા કાકા માથું પકવી નાખ્યું હો પેસેન્જર ને તો હોય તને હું તમને એમ કહું છું મારી વાત સાંભળો પણ છે દાદા તારી વાત નહીં હોભરી કે આવી 20 રૂપિયાની 30 રૂપિયાની વર્ધીઓ મારવાનો હોય ને તો કોઈ બંગલા નહીં તોડી બોધો તમે સ્પેશિયલ મારી હતી જો મા કાકા આજથી નક્કી કરી લ્યો તો વર્ધી મારવી હોય ને તો સ્પેશિયલ વર્ધી આવે ને 500 ની 300 ની 300 ઉપર ની જ કહેવાનો મતલબ 1000 2000 5000 સુધી ની પોહા બાકી રિક્ષાની પથારી ફરી દે અને આપણો શરીર પૂરો થઈ જાય તો ખેમા કાલનું નુકસાન છે ને એ બધું અમુક કાઢવાનું છે કોમોની છે બીજો કોઈ આધાર નહીં આપણે તો ભેગું કરવું પડશે પૈ પૈ કરી છો મા કાકા અને મારે પેલા મોમો પાસે નકા ઉઘરોણી આવી જાય અને સટ્ટરીઓ લઈને ના સટ્ટરીઓ લઈને ફરશું તો 10 તું હાલ ને 20 તું હાલ ને એમ ભેગા થતા છે નહીં જા સ્પેશિયલ જ દે બસ કંટાળો આવી જાય છે કોઈ બેહરાવું એ ચાલશે તો રસ્તા હારા નહીં અને કેળાનો મલ્લામાં જેટલા રૂપિયાનો થાય છે અને હું તો કહું છું ના હોય તો કાલથી તમે ઘેર રહો એક પેસેન્જર ઓછું ના થાય તમે બે હો તો એને મારે પેસેન્જર ઓછું ભરવું કરવું લે હું મારો અમે હંગાત રખડું તો હતો બધું તમે શીખી લો તમે લઈને જજો મારે નહીં શીખી મને નહીં ફાવતી હાથના ગેરવા એમાં ના ફાવે આપણો પગોના ગેરવા તો ફાવે સારું કશો વાંધો નહીં તમારે વર્દી લેવી હોય ને તો અમુક સ્પેશિયલ ની વર્દી લેજો એમને મને રિક્ષામાંથી ઉઠાડતા નહીં છટરીઓ મારવાના મને હેરાન કરતા દો તું આરામ કર તું થાચો હોય તો એ તો હું વર્દી લઈને વાત કરો તો તે કોઈ પણ ગ્રાહક આવે ને એવો ભાવ થતો હોય ને 300 નો થતો હોય ને 600 કુટકા 500 ચાલશે તમે કેરમ દુખાયા ને એ આબાદ મેલ ભાઈ આ જગ્યા નહીં દેખાતી પેલા અમે આયા છીએ ખબર તો પડી પેલા આયા છે તો બીજા નંબરની રિક્ષા મેં લે લાઈન માં શું ઊભી કરવાની ખબર નહીં પડતી તારા મોમાઈ કદાચ શીખવાડ્યું નહીં પેલા આયા તો તારું હાથ હું કાવ ભરે જો નેકળી છે કા રેકડી દવાની વાત નહીં પેલ બાદ તારો તમારી રિક્ષા પેલ બાદ મેલો બીજા નંબર તને કોઈ તકલીફ થાય અમે એ બાદ થી આવશે તોય તું બે હારજે પેસેન્જર આ બાદ થી આવતો તું બે હારજે કશો વાંધો નહીં પહેલી વાર થી આવશે ને અમે લેશું આ તો મને કહી દઈએ ઈ ચાડવો ઉકરવા લોહી પીવો છો એ ખેવા ખોટી દાદાગીરી કરે ને હા સરપંચ દાદાગીરી ની વાત નહીં વ્યવહારિક છે સવારે 7 વાગ્યાના ઉઠ્યા ને તારની રિક્ષા લાઈન મેલ દીધી સર તે તો તાર 5 વાગે હોય પડી રખ વાયકનો ઊંઘી રખ મિશન આ પાડી તમાર જેવા 10 વાગે ઉઠ્યો લાઈન પેલા નંબર માં ઉભા કરી દી કોક વર્દી લઈને નહીં આબાદ થયો તો પહેલી વર્દી કોને મળે તમારા જ કમાનો અમારું કરવાનું હોય છે બેહી રહેવાનું ભીખ માંગવાની તારે તું ભીખ માંગ વર્દી પેલી ગમે તે આવશે ખેમા મૂર્તનની રિક્ષા આગળ થશે આ તમને કહી દઉં બસ તું આરામ કર ખેમા ધંધો ને કઈ ને કહી દો જે કે હોય તું આરામ કર ને અને હોબર તને કેરમ દુખાય છે ને દુખાઈ દો સર તો ખાડા ખાઈ વાળો રોડ હોય ને એ વર્દી નહીં લેવાની કશું એ બે ઓળાઈ દેજો. પછી નવો રોડ હોય બરોબર એ કોઈ જો ઉતાવળ નહીં ખેવા કિસ્મત માં હશે ને તો ગમે તે ત્યાં આવશે વર્દી કેરે નહીં દુખાડવાની અમાર તો પેલા દવાખાને જઈએ કે કેરે દુખતી હોય તો મને કઈ ખાવું ના જોવો બસ ભણા કાલે વહેલા ઉઠવા રાખો આપડે 5 વાગે ગાડી વેકર માર્કેટમાં ઉભી રહી દો આપડી આમાં આપણા નસીબમાં હોય શોય જવા નહીં ગમે તેટલા ધમ પછાડા કરશી રે મને તો કોઈ વાંધો નહીં આ બાગર બિલ્લાની રિક્ષા કરીને આવું પેલા ગામમાં ફરવી દો આપણી રિક્ષા તો હા વર્તી આવશે એટલે ચિંતા કરશો શું નહીં કરશું મશો મારશો બેઠા બેઠા તારી જિંદગી મોસો જ મારી ચૂકે કોણા ચિંતા કરે ને હાલ નવા નવી છે ને એટલે 7 વાગે આવી જાય પછી 12 વાગે હોય ડફણું નહીં દેખાય એ કઈ નહીં હોય કોઈ પછી જોજો ને સમય જિંદગીમાં આવે કદી એટલે. ધંધો કર્યો તો અત્યારે કેટલા પહોંચ્યા હોત તારા કોઈ યારશું નહીં 5 વાગે ઉઠું છું રોજ એટલે વહેલા ઉઠીને કરવા 5 વાગે શું મારા કાકા બેહી રહ્યો આ પેલા છો રિક્ષા સાફ કરીને પછી લઈને આવ્યો છું હોય તું સાફ થઈ ગયેલો જ છું અમે આ રિક્ષા સાપને કહે તમે નાવાનું રાખો ભાઈ મજામાં જીવન બોલ મારા કાલે વર્ધી લઈને જવાનું છે હારી એ જીએ તો જવાનું જ છે કે એટલે તો આવ્યો છું કેવા અત્યારે જાવ તો તારે જીએ અત્યારે ને કાલે આજે થોડું કોમ છે કે એટલે કાલ જવાનું બતાવી દે વર્ધી કેટલા વાગે બોલે સવારે 7 વાગે આવી જજો કશો વાંધો નહીં શું કીધું? 5 વાગે તો ઉઠી જ જાઉં હા એ બધું બરોબર છે પાછું ડોશી બેવાન જવાનું છે કશો વાંધો નહીં ઓહો, વાહ. 2 જણ જ 2 જણો જ જવાનું કશો છે વાંધો નહીં એટલે ચલો રોકાવાનું રોકાવાનું આખો દાડો એ જીવણિયા લે, પણ મને બધું પૂછી ભાડું લેજે છે. લાયસન્સ હક્કા નહીં સરપંચ એ મારો ભાઈ છે એ લાયસન્સ જ છે એનું વર્દી લઈ જવાનું છે મારે તો મારે. કોઈ લાયસન્સ ની જરૂર નહીં તારી વાર રાખ કશો વાંધો નહીં, જીવનલાલ હાલો. ભાઈ એ બધું બરોબર છે ભાડાની બધી ચોખવટ તો કરી દે પણ આખો દાડો જવાનું છે આમ આખો દાડો રહેવાનું હોય તો 700 રૂપિયા તો ભાડું થાય 1000 રૂપિયા હા 1000 રૂપિયા 1000 રૂપિયા એ? કેટલા
રિક્ષા તારી છે કે મારા ભાઈની છે? જીવણીએ તારે હારી નહીં જવાનું ઓવા હારી જવાનું છે. આખો દાડો પડ્યું નહીં રહેવાનું ઓવા? તો પછી અમારે પડી રહેવાનો ખર્ચો કોણ હાલે હા, તે ખાવાનો બાવાનો અરે ખાવાનું બધું ઈકણ છે. ખબર મારી વાત અમાર બેનું કાઢવાનો ખર્ચો નહીં. એટલે બે જણા- જીવણિયા મેં વર્ધી લઈને જઈએ તો અમને પોહાબુ જો અત્યારે ભાવ કેટલો પહોંચ્યો છે ગેસનો તને ખબર છે ખેમા મને એવી ખબર પડે કે- તારી હારીજી 700 રૂપિયાનો તો ગેસ થાય અને આખો દાડો એક રિક્ષા પડી રહે અમારે લેવાનું હુલ્યા અરે ગેસના તો પૈસા આલે પણ તમે તો તમારી બેન મજૂરી ગણો છો. મજૂરીની વાત નહીં જીવણિયા બેન થોડું ઘણું તો મળવું દો કે આખો દાડો પડી રહ્યા હું સેવા કરવાની અમાર આ ટાયર તોડી નાખવાનો છે એટલે ખેમા આજકાલનું હારીને જતો સાધન લઈને જાઉં છું બધો. જીવણિયા એ જમાના જા ગાલ્લોમાં રેલગાડીમાં જતા રે અત્યારે રિક્ષાઓ થઈ ગઈ એટલે ભાડો એ પ્રમાણે થઈ ગયો પાલવા તો કે ના પાલવા તો નહીં મેળાવો પડી ખોટી રહ્યો આપણે શરમ રાખવાની નહીં. ચાલ છે હોય કાન પડી રહ્યો હતો પડી તો નહીં કાન પરે હાથ હોય તો કે હેલિકોપ્ટર બાકી લઈને બધી જા ને. ના ના બાકી બધી જવાબદારી અમે નહીં લેતા બધી જવાબદારી લેવા પડે. અને તમારે હાચવીને લઈ જવાના જીવના જોખમમાં હાચવીને ઘેર લાવવાના અને તાર હારીને તો રોડોન છે કોણ છે લખી છે કે જે એટલે હું બનાવવા જાઉં રોડ. નહીં ના આ એક્સલ બેક્સલ જતી રહી પંચર પડ્યું ટાયર બહાર ફૂટી ગયું તો તું અમારા આધાર સિવાય બધા ઉપર હાલી દેવાનો એ બધું તમારમાં આવો તાર ખેમા. પછી લ્યો પણ અમે 1100 રૂપિયા તારા માટે લખી દો વર્દી. 1100 રૂપિયા લખી દો પાલવા તો વર્દી. કે. એટલે કોઈ કણ અઠવાડિયે નહીં રહેવાનું. પાલવા શાક નહીં પાલવ તું એમ કે ને. પેલા હું સરપંચને પૂછી લઉં ભાડું હું લીસી રે. જાય ને મફત આવશે દાદા હા તો રિક્ષા છે ઈવાનું. દાદા મફત આવશે મફત સરપંચ જીવનલાલ મારે હારી જવાનું છે હા કાલે. તારા ભાઈ પાસે જતો ને હાલ તો કહેતા હતા જીવનલાલ કે મારો ભાઈ ચેટલું છે. બારું કીધું ભાઈનું તો જોણે 80 વાળી ગાડી ના હોય એવી રીતના બારું કે છે. ચેટલું કીધું 1000 રૂપિયા. વાહ ખટિયારાનું બારું 1000 રૂપિયા ખટિયારો જેમ કીધું આટલું તો હેલિકોપ્ટર નું એ નહીં થતું જીવણીઓ લઈને જાય તો દાદા જીવને તારો લે તો મફત આવશે તું તાર કાલ લઈને આવી જજે તો ભાઈ બંદીમાં આવશે મને ખબર ને પહેલી રૂપિયો નહીં લી તાર પાસે ના ના પોતાનો ભાઈ થાય છે ને કેમ નહીં કહેતો કે જીવણીઓ લઈ જાઓ ના, ના, મફતમાં ભાઈ મફત ગણાઈ જાય. હા? અલે 1000 કશો વાંધો નહીં. ભાઈ પણ આમાં રાખીએ છીએ 900 રૂપિયા હઉ, લે. લે અમે લખાઈ દે વર્દી પછી ના નહીં મારે વર્ધી લઈ જવી તમારી રિક્ષા 900 રૂપિયા હોતા છે અને ખેમા મારે હારી આવશે ને એટલે જિંદગીમાં ખાધું નહીં ને એવું ખવડાવે ના, કર. ના, કશો ખાધું હશે. આયો તો એક વખત હું અને ડ્રાઈવર કોઈ એક જણ હોય કોઈ બે જણા ના હોય જોજો. વાત કરી સીધી. દોડીની કઢી ખવડાવી હતી અને પાછો કહેતો નહીં ખાધું હોય ને એવું ખવડાવ્યું એટલે મન કે છે એક ના ભેગા બે આવું છે તો આપણે તો જવું જ નહીં. લેવી જ નહીં ને વર્દી. જીવની અમે હેલ્પ ફેલ માણસોની વર્દીઓ નહીં લેતા તારે પાલવા તો લખાઈ જઈએ ભાઈ પણ આમાં આવશું આરામ કર ને. ખોટું બાકી મગજ મેળ મારી નહીં આવે. જીવનલાલ બોલો શું કરવાનું છે સરપંચ તમે કહેજો ભાડું સીટું લેવા. મારું કહી દો જીવણીયા તારો ભાઈ મફત આવતો હોય તો પહેલાથી હું ઈવાન લઈ જા અમે તો કાયદેસર નું જે ભાડું થતું છે ને એમાં અમે ઓછાય નહીં લઈએ તારા પાસે કે વધારે નહીં લઈએ તમે તો કાયદેસર ભાડું કયો હું આલી દે તમને બસ ઓછું નહીં કહું બધા. મફતે આવી જઈએ ખબર મફતે આવી જઈએ એવું નહીં પણ ગોળા ગાછે દોસ્તી કરેગા તો ખાએગા ક્યાં ખેમા એટલે મારે પુરાવા તો જોવો કે ના જોવો ખેમા? દહમણ તો જોવો કે ના જોવો હા તે તમારે પૂરી ના બનવું મારા ઘેરથી જો લઉં પૂરા. ના ના જીવણીયા લઈ જાય ને કે એકી દાડા ગહાઈ દેવાની રિક્ષા મફતમાં શિવપુરની ધાત્રા ના થાય લ્યા પણ ભાડા જેટલા પૈસા હોય જેટલું ખાય ને એટલા જ પૈસા હોય કોઈ ઉપર ના લેવાના હોય અને વધારે. અમારે હું વગાડવાનું કટોરી હા તે મજૂરી નહીં લેવાની આ તો વાત કરી છે. જીવનલાલ કયો ને વર્ધીનું કેટલા વાગે જવાનું છે ક્યાં નહીં? સવારે 7 વાગે આવી જજો આપણા ઘેર. જો જીવણીયા તારું ભાઈ પણ તે નહીં રાખ્યું પણ હું ભાઈબંધ ની રીતે તારા હરા 300 રૂપિયા લે હા 300 રૂપિયા. હરા 300 રૂપિયા ભાઈ હા. એનાથી સસ્તી બીજી ગોમમાં આવતી હોય તો તું તાર લઈ જજે ના, તારી સર. ના નહીં જો સરપંચ બીજું કોઈ સાધન વાળા કેવું નહીં આ તમને કીધું સવારે 7 વાગે આવી જજો બસ. તમને ભાવ બગાડ્યો તું. એ ભાવ બગાડ્યો? સરપંચ, ભલા 300 રૂપિયા એટલે કહેવાનો મતલબ શું તમારો આ રિક્ષાવાળા ભાડો નહીં બગાડતા તમે એ કાયદેસર 12 કિલોમીટર છે તો 22 કિલોમીટર નહીં 12 કિલોમીટર છે પણ 22 કરતી વધારે થાય છે ઘડી હું ઓમ જવાનું ઘડી હું ઓમ જવાનું બાલુ અમારું આમ જ ના જવાનું એ બધી રહ્યું. વાત બધો પડી મેલો ભાડું બગાડશો નહીં કાયદેસર રિક્ષાનું ભાડું 600 એ રૂપિયા થાય ખેમા છે. તારી રિક્ષા તંબુરામાં પહેરી રહી મારી રિક્ષા કાયદેસર નું ભાડું થતું છે ને એટલું જ લેવામાં આવશે આખા ગામની રિક્ષાઓ આના લીધે પડી રહ્યું. ચોમા આ કાકા ભાવ તમારી બગાડે છે. રિક્ષા છે મારી વાત તો હાથ પગ જુદો કરી નાખો જે કહેવું કહી દો જા જા સોની મની માઈ દઈને બેસ ઓને કાળિયાને શું કહેવાનું? અમાર પુહાય છે 300 માં જીવનલાલ આવી જશે અમારી રિક્ષા તો કશો વાંધો નહીં સરપંચ સવારે વહેલા હા હા આવી આવી જજો. જાઓ, જોડો તારા આબુ ચાલીએ નહીં આબુ મારે તો. ના હોય તો સવારે ઉઠીને ત્રણ ટાયરોની હવા કાઢી નાખો એવું જ કેવો કરવું થાય પડે. તમે જોઉં છું. દવા તો કરી જ નાખો મેલશો જ નહીં બાકી કશું. સોમભાઈ તારા આબુ સવારમાં નહીં આબુ.
કશું વાંધો નહીં. ટાઈમ તારે એટલે રિક્ષા આવી જા કશો વાંધો. માથાકૂટ કરે જો હારું આખો દાડો રહેવાનું હો સરપંચ. આ તો બધા આખું ખાવા જોઈએ છે કોકા આખો દાડો થતો જીવનલાલ જીવન જો અમને તો 50-100 રૂપિયા મરે ને વર્ધી મારી એટલે એટલે ઘણું થઈ ગયું હારું તો હવારે વહેલા આવી જજો આ કીધું તમારે આ બાગર બિલ્લાની રિક્ષા આવી જા હા આવી જા, હારું. એમાં બીજું કોઈ નહીં અને વોટ લીધો ને એમાં સસ્તો જાય એટલે એમ તો ચાલે પેલામાં નહીં આવક આવે ને આપણે હામાં નહીં આવે એક તો બાજુમાં બેહી એટલે અહીં રિક્ષા ઊભી કરી દીધી અને એક વર્ધી આવી હતી એ એના પાસે જતી રહી. હું તો કેવું હોય નહીં ઉભું રહું કોઈથી હેર આપણે વલ્લભજી અરે ઘેર ઉપડી જા તને કીધું ઉપરાથી વર્ધી આવશે લે આવું બગાડ છે હે એમાં વર્ધી આવશે હેડ હેડ ઊભું નહીં રહો રોકર હો પટી ગયું છે હમ ગેસ પડી જા હમણાં ઉભો થઈ ગયે વધારે મેલ મેલ કરે આગળ. તમારા કાકા શું કર્યું? નહીં હેડ્યું હું નહીં હેડ્યું. નહીં અરે ઝાટકો જેવો આવ્યો. નહીં હેડ્યું યાર પારી દીધો ગોબો પારી દીધો આવું કરી મેલ્યું લે. પણ કાકા નહીં હેડ્યું પણ ના ખાતું નહીં લે. આવડતું હોય તો હુકા લઈ લઈને નીકળી છે. બટાકો છે તારા તો ખાલી થોડું અડ્યું છે નહીં હેડ્યું થોડું અડી છે થોડું અડી છે આ ગોબો પાડી નાખ્યો. આ ભરતો નહીં. આ ચલો આ તારો હું ઉઠાવ્યો છું મારા કાકા. એ ચલો ખર્ચો લાવીને મેલી ગોબો દીધો. કાઢાવા જાઉં ને તો 5000 રૂપિયા થાય ખૂબ 5000 રૂપિયા થઈને ગયો ખર્ચો થાય શોરૂમમાં 15000 રૂપિયા થાય. કાકા શોક બીજો અડ્યું છે નહીં મી નહીં ગોબો એ અમે બધા ગોડા છીએ એમાં ઝાટકો છે અડ્યો. એ, હું કૂદીને બહાર ખેમા. પડી ગયો. બ્રેક મારી દીધી ને ભાઈને નહીં હેડ્યું હું આખું ઇસ્કોનો નો એ તું તો મોયો તો ઇસકો ઈસ્કોની છે અમારી રિક્ષા. અને ના વળતો તો હુકા લઈ લઈને નીકળતો. ખર્ચો હાલવા કરે. શું ગોબો પડે? પણ કાકા આ નહીં નહીં દેખાતું હેડ્યું. છે. ચાલ ગોબો આ નહીં દેખાતો. સાંભળો. આ ડોળા ફાડીને ધો. આ હાથ મોય પેઈ જાય ને એટલો ગોબો આ પેઈ તો ગયો છે. મારી પેલું કૂતરું ઇસ્કોણું તું એ રહ્યો ગોબો સખ્યામાં છે ને? મોય ઈસ્કોનું ધો. આ શોમો કાકો કહેતા હા, હતા મળે ને. ને. ખાલી જ રિપેર કરાવી દીધું છે બધું. અને લાયા પછી તરત જ કોઈ ડખો કરીને મેલ્યો જ કરે. મારી વાત સાંભળો તારી કોઈ વાત સાંભળવાની મારી નહીં. ભૂલ થઈ જાય શું હાલવાનું કર ભૂલ થઈ જાય તો પૈસા કોણ છે? પણ અડ્યું નહીં છતી લાવું પૈસા પૈસા હાલવાન કર તું ભાઈ સોની મની. એ ખેમા પણ અડ્યું નહીં જવા દે કે તું હાલી દે લે. લે તું હાલી દે 5000 રૂપિયા. તાને પણ નુકસાન થયું હોય તો અલગ કે વધારાની પંચાયત નહીં કરે. તારે નુકસાન થયું કાકા તો તમે આમાં- જુઓ ખાલી એ ટાયર ભાઈ એ કાકાને કાકા કોઈ નહીં બાકાને બધા દે. એ કાકો બહુ પાકો છે એ બધું પડી મેલ. આ રિક્ષા ઇસ્કાઈ આ ગોબો પડ્યો તમારા કાકા ખર્ચો લઈ લેવાનો. 5000 રૂપિયા આલ દે નકર 15000 શોરૂમ ફોન રાખજે. પોલીસ કેસ કરે ને તો 6 મહિના સુધી ઠેલી મેલાય એમ. તને ખબર નહીં જી મારી ઓળખોને જેવી છે. આવું ના હોય તું જાને સોની મોની. અમે 5000 નો તો ખેમા ગોબોય નહીં પડ્યો કાકા, તું આપી દે. તારા આ બધાની વાતો પડવાની છે. તમારે કબે દોડો પોલીસ સ્ટેશન. જવા દે પણ ઉભારો કે યાર નહીં અડ્યું ને તમે હું કાવું કરો છો ખબર નહીં એટલે આ ઇન્નમ ગોબો પડી ગયો. ઇન્નમ પૈસા દેખાતો હાલવાનું. તો છે ને ખેમા ગોબો અરે અમે ના કહેતા હોય તો લે મારા અંગત શોરૂમમાં જે ખર્ચો થાય એ કરાવી દે. બરોબર. વધારે મુડાઈ છે 15 માં 20 માં પેઈ છે સોનો મોનો પોતાલીને છૂટી જાય લોકો તો પડે ને આ લોકોની વાતો સાંભળે નહીં ઈવાના અમુ નજર રાખે નહીં. વરે રાખશી જેલ પો ગબ્બી છે કે 20000 હાલવા છે કે 5000 હાલવા છે. એ ખેમા મોણની ભૂલ થઈ ગઈ છે અને કોઈ મોટું નુકસાન નહીં થઈ ગયું ખૂબ ભૂલ થઈ ગઈ. ખૂબ ભૂલ થઈ આ તો જાય સારું કહેવાય ચાવી લાવો રિક્ષા હતી. તમ ચાવી એટલે નહીં કોક ને એનું છોકરું પૈસા બોકરું આપી હોત તો તારા પૈસા હાલવાના છે કે નહીં એ ખેમા હા? ખર્ચો આ હાલવાનો માણસ છે કે નહીં હાલવાનો? બારનો તું માણસ વનથાન સોની માની ગોમનું કોક ને એનું છોકરું હોત ને ઈસકાઈને જતું રહ્યું હોત તો નહીં મરી ગયું હોત તો શું થાય હાલતી ની? પણ ખેમા ખેમા તારા પૈસા વટાળી તો હાલવાના નહીં શું કરવાના છે? છેલ્લા આલુ કયો એટલે હાલવાના કહું તો હોભળાતું નહીં. 5000 રૂપિયા આલી દે. ખર્ચો આલી દે. ખેમા આવું ના કરાય ખેમા તમે તમારું કામ કરો માથું કૂટ્યા વગર તો મારું મગજ અત્યારે તારા બગડેલું રિક્ષા છે. નડી હોત તો હમણાં પણ ખેમા 2500 રૂપિયા છે 5000 નહીં 2500 એટલે ચાવી આલજો સમ 2500 ચાવીને હાલતા જો એ બરોબર છે લે ખેમલા જવા બરાબર છે દે ખેમા. ના, હજી 2500 500 બોલ એકરા. તારું ઈ રહ્યું ને મારું ઈ રહ્યું 500 લાવજી. ખેમા ખોટા લ્યો છો અરે વરરાય. તું અમે બાકી કીધા તો ધોઈને લાવજે. તલાબ બાર રાય. ભૂલ થઈ જાય એવું જો, નહીં વગડા બગડામાં હાથમાં આવી જાય તો તારો ઠોર પાડી નાખો. એ ખેમા વોક તો તારો ગણા હા હું મારી સાઈડમાં છું ને એનો વોક. અરે રોડ પેલેથી વળવાનું નતું પેલી સાઈડ જવાનું નતું વોક અમારો નહીં, વોક તારો છે. તું તારું કામ કર કે. ખોટા રૂપિયા લીધું કેમ ધોઈને જા, ધોઈને જા જી. ખેમા મફતના આ પૈસા તો જો લીધા. અડફેટ આમ નાલી, આ બોલ્યાના તો બે હલવી જ પડવું આમ તો. આને ખબર પડે મફતના પૈસા ભેગા કરવા મજા નહીં હો તો કોણ મફતના છે? તાના એટલું બધું નુકસાન હતું નહીં લે તમારા કાકા આવડી મોટી ઈટ લઈને જજો અને મેલો કાચ ઉપર તોડીને 2500 રૂપિયા આલી દો. લે, ચાલશે? આલી દેવ ચાલશે? પણ પૈસો ગોબો પડે છે એવડો મોટો તું ખેમા. સોની મોની કેટલી બંધ થાક વધારાની માથાકૂટ કર્યા આગળ. 3000 લઈને વધારે મફત હોશિયારી હારી નહીં ખેમા હા અમે તો હોશિયાર જ છીએ. કોક દાડો માથાનો મરચાં બાગર બિલ્લો મારા જેવો એ તો
આ રિક્ષા બહરું થઈ ગયું છે ને તો ચાના પૈસા નહીં આલે. હું જ માથાનો છું અને હું તને જે દાળ મળે ને દાળ તું કશા કોમનો નહીં રે. ના, ના, પોચું બારી ગયો છે ને એ આગળિયો વધારે ગાલે છે તું. બળતા બરસ કાકા, હજી તું ધોકો ધોઈ બોકો પડે તો મને લાવવાનું ઉતરી જાઉં. જા, આમાં જા, રાખવો કોની પડશે. બારી? ધોકો હમણાં એના ધોકો તારું બોડું ફોડી નાખ્યો હમણાં. નહીં. એમાં આ તો હારું તું બાંધનો હતો. આ તો જે રિક્ષા બંધ થઈ જાય વાહ, ઉપર બેટા. તે નહીં. વાયરનું તો નહીં નુકસાન થયું ને ખાખેરો છે કલાક ઉપડા છે અમે તારી રિક્ષા પટી ગયેલું છે ના હોય તો ઓરીનો ભરકો થાય ને એમાં મેકી દેજે. તારી બરકામાં મેકી દે તું જો કે મારી રિક્ષા મેલાવશે બરકામાં ચોમા કાકા બળતા ના હોય બળે તો છે. કોક દાડી ને તોણી નીટ મેલો મોટો દસ ગોબો પડી જશે એટલા આયા તૈન લીધા છે કહીશું બરોબર બરોબર ને? ખાલી સામાન નતું અડવા દીધું તરત જ બ્રેક મારી દીધી હતી. એવી ડ્રાઈવર શું પાયલો ટીમ તો ચોમા વાત કાકા કરવાનું અમે આખા દાડામાં છો ધંધો કરવાની જરૂર નહીં સર. સ્પેશિયલ કોક વર્તી આવશે 1000 2000 1500 ની તો મારશું ને કઈને બાજુમાં જઈને અમે શાંતિથી ઊંઘીએ. ના હોય તો બાજુમાં ઊભી કરી દે ના હોય તો 2000 નીકળ હોઈ ગયા સ્પેશિયલ આવે તો જવાનું નથી કોઈ નહીં આજની તો કમાણી થઈ જઈ છે આવો. લે હાલો. અમે હું કા ચિંતા કરવી આમાં પડે કોઈ ચીજે પાછી વાળો ના બાજુમાં છે. આ વળક કોમરા પેલાના હમણાં ચૈના પૈસા. ખા લીધા. એ આ પૂરા હવે પેલો ગોબુ કઢાઈ કે પૈસા લીધા હોય તો વાય હું કા આવશે વળી વળીને? આજનો દારો ખરો ને ખરાબ છે અને જીવણિયાની એ વર્ધી જાય અને આ અને આ તો જોડી જો ડિસ્કો. લઈને નીકળ્યા તરત જ એક્સિડન્ટ થયું એટલે ચોમા સોય લઈ જાઉં. કાકા, હુઈ જા. આ સોય ના નીકળાય. તું આરામ કર બસ મારવાલ નસી જાય કોઠીમાં પહેરી જાય તો તારું બોડું ફૂટી જાય મફતનું કુકનું તારે તો લીધું મહિના છે. બાદ છે કા? તમારે જેવા તો અહીંથી નમૂના જોય એટલું સારું ગમ તું સુખી જા થાય. તો અમારું શાંતિ થાય સરપંચ મારી વાત સાંભળો વોક હોય ને તો આપણે 4 શબ્દો કહેવા પડે વધરું હોય ને નેહોણી આલીએ ને એટલે 4 પગથિયા વધારે ચડે એ એને 2 લાફા મેલ્યા ને આમ શેટીના ઘેર જાય ને તાર સુધી શાંતિ શાંતિ હેઠ છે ઓવા વર રાખવી પડે બધી તમે તો સીધા એના હુંહરા થઈ જશો બધાએ પણ કેમાં એટલા બધા પૈસા ના આવે કે તઈ ન જાય અરે ઈ આલે શોરૂમમાં જા તને ખબર પડે જેટલો તું ચાલી ખર્ચો- જતો શોરૂમમાં અમે તો કાયમથી તું ચાલી એના- આ રિક્ષા મને અમારા હગોમ ઘણી રિક્ષાઓ છે મને બધી ખબર છે સોમા કાકા હા. સ્પેશિયલ વર્ધી આવો તો ઉઠાડજો બાકી મારી લાખ રૂપિયાની ઊંઘ ના બગાડતા તો તમે ના બગાડ હુઈ જા ₹1,00,000 ઊંઘ કઈ ના થાય આયા એટલે ઊંઘ બગડશે કેમ આવ્યો ભોણા આજ તો દારો મને નહીં લાગતું એ કઈ વર્ધી મરે કોઈ પેસેન્જર નહીં આવતું કે વર્ધી નહીં આવતી પેસેન્જર અમે ટાઈમ થાય છે અમે ગમે તે એક વર્ષથી મરી જાય ને આખા દાડા એટલે ઘણી થઈ જાય પબ્લિક ને ફરવાનું ઓછું કર્યું હોય એવું લાગે છે પણ હા સોના મોના બેહરેવ ગન ના હોય તો 20 રૂપિયા સટડીઓ મારા ના કે હપ્તા નહીં નીકળ્યું એ તમાર શું માં કાકા જોવા નહીં હપ્તો અમાર પરવાનો છે કે તમાર પરવાનો સોના આ સોમભાઈ ને કોઈ હપ્તા ભરવાની જરૂર નહીં આ રોકડા પૈસા આવેલી છે અને તમારે ખેંચાઈ જાય ના કરી સોના મોના ગામમાં 20 આબરૂ રૂપિયાના ઓછી કરશો સટડીઓ મારા. નહીં સોના મોના સટલીઓ મારવાનું કરો સટલીઓ 20 રૂપિયે વિજાપુર ખેરાલુ વડનગર વિજાપુર લઈ જાઉં ખેમા 20 રૂપિયામાં બાકી શોમા કાકાની કોપી કરવા દો શોમા કાકાને જેવું કરવા દો તો મેળ નહીં નહીં, આવે નહીં થાય. અમારા જેવું કરવા દાશો તો નહીં થાય કોપી કરો શોમભાઈની કોપી કરો આ બીજું કોઈ નહીં ખેમા આપણી કોપી કરીશ કોઈ સલાહ આલવાની જરૂર નહીં સોની મને રિક્ષામાં બેસ હપ્તા ભરવાની કોઈ મને ચિંતા નહીં તને એની ચિંતા થાય છે મારે તો હું જત થઈશું ને હાથ દાડા પડી રહે ને રિક્ષા તો અમને કોઈ ફેર પડવાનો નહીં પડે પડે કાટ કરવાનો આવશે ને. નહીં એટલે અમારો હપ્તો તમારો પરવાનો છે. એને પડે પડે કાટ આવશે ને તો હવે કોઈ રિક્ષાના હપ્તાનો રૂપિયો લેવા નહીં આવે તમારી બાળી લે કોપી? તમે અમારી કોપી મારો છો જોખામાં ઓ તો રાજા છીએ રાજા થઈ રહું રાકાત કારી ગાડીઓમાં પડીએ રાજા છીએ અને અમે રાજા થઈ રહીએ અમે બાજારમાં ખટકે છે સરપંચો બજારમાં વનવે 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 ખેમા એમાં વર્ધી લીધી છે તારે વનવે સોય મો લો સાહેબ મજામાં તું તો મજામાં છે ને હા મજામાં છે આપણે તો લેર છે સાહેબ એટલે શું કરો હોય હોય ને વર્ધીઓ માર્યા સટડીઓ ને બધું આવો શું જવું છે કયો એટલે વર્ધીઓ મારો છો એમ આવો સાહેબ ભરતીઓ એટલે રિક્ષા ચોરીની લાવવાની તો વર્ધીઓ મારવાની એમ ચોરી નહીં મારી નહીં રિક્ષા સાહેબ લોકોની રિક્ષા તો મારી હોવાની છે છે સાહેબ. એટલે તમારી છે હું તો રિક્ષાનો ડ્રાઈવર છું સટલીઓ મારું છું સાહેબ ચાંદની લાયા રિક્ષા ચમા કાકા છે ને લાયા સાહેબ કોક બોલાવે અઠવાડિયું થયું સાહેબ અઠવાડિયે લાયા એમ હવ એટલે શોધી ચોરી કરી હતી ચોરી નહીં કરી રિક્ષા મારી છે સાહેબ ચોરી નહીં કરી ના હું થોડું કોઈ ચોરીને ફેરવતો છું હોય બોલ સાચું બોલ આમ થોડું રિક્ષા ચોરી કરી છે કે નહીં કરી
રિક્ષા ચોરી નહીં કરી, રિક્ષા મારી છે એમ હારા કેમ? બચાય આ બાજુ બોર તારી છે રિક્ષા મારી છે ને તો સાહેબ, ચોરીની નહીં એમ હમણાં જ 10,000 માં લીધી. 10,000 માં રિક્ષા હજી 30 લીધી બાકી છે. એટલે શી સદીમ જીવ છે લે કેમ? તો 10,000 માં રિક્ષા આવે કદી રિક્ષા આવે લે સાહેબ હું બાપા શોરૂમ ના હોય હા એટલે છોકરા ફેવર વાલી વાત 10,000 માં હિંમત 10,000 માં 40 માં લીધી પણ 30 હાલવાના બાકી છે હજી. એટલે 40 લીધી ને 30 હાલવાના બાકી છે હા, 10 તો હાલે. આ રિક્ષા તારી છે ને મારી જ છે ને સાહેબ. આ તો લાય ગાડીની ચોપડી કાગળિયો લાય જેવો એ હેડ એમાં ચોપરિંગ કાગળ તો નહીં લીધો એ મોમાં. જમા કાકા જમવાનો ટાઈમ થયો છે હું ઘેર જઈને જમવા દઈને આવું ને વર્ધી લઈને કોઈ આવે તો બે હાથ જો પેસેન્જર એ! ખેમા તું નતો કહેતો મારો ભાગ છો અમારો. ના ના પાર્ટનરમાં કહેતો હતો કે બે જણ હિયારી લાયા છીએ એ ને. તો કમાઈએ છીએ એ પાર્ટનર મળીએ મારો પાછળમાં ના. તમારી જ છે ને સાહેબ ઓની જ છે રિક્ષા તારી છે ઓનો કોઈ લેવા દેવા પણ નહીં કાગળ નહીં લાય, મોમાં નહીં પડ્યો. એટલે વર્ધી મારે છે અને કાગળિયો નહીં ના. લાય લાયસન્સ લાય ડ્રાઈવર આ છે. લાયસન્સ ઈવન પાસે નહીં એટલે તો મને ડ્રાઈવર રાખ્યો છે ગાડી તારી છે તારા પાસે લાયસન્સ નહીં તો કેવી રીતે ગાડી લાવ્યો લે ડ્રાઈવર છે ને આર્યો. તું આ બાજાય કાગળિયો નહીં ને તાર પાન આ બાજાય તારી રિક્ષા શોથી હોય આ ચોરીની રિક્ષા છે આવો સાહેબ. તું મને શીખવાડે ના હોય એટલે આ 2775 નંબરની રિક્ષા રહી ને એનો પોલીસ સ્ટેશનમાં કેસ લખવાનો છે કે ચોરી થઈ છે એ આ બાજાય લે આ બાજાય સાહેબ હું કશું નહીં જોનતો મને કશું ખબર નહીં આ રિક્ષા તમે બે જણોએ ચોરી છે ને સાહેબ હું નહીં ચોરી કરી મારો મોમો આલી જશે ને. આ તારા જોડે તો લાયસન્સ નહીં તો ગાડી તને આવડતી નહીં નહીં આવડતી, તો નહીં ચલાઈને તો આ લાયો છે સાહેબ ચલે તો હું લાયો હા અરે કે મેં પૈસા ભરી દીધા છે એમને ઉઠાઈ હતી છે એટલે સાહેબ મેં ઉઠાઈ નહીં હું ઓન મોમો હલવા આયા હતા હોય કણ કોઈને કશા પૈસા ભર્યા નહીં આ રિક્ષા તમે બે જણોએ ચોરી જ છે ના ના સાહેબ મને કદી આવું કરતો નહીં શું માં કહી દો તમારી સર મોમો આલી જશે તારી છે રિક્ષા હજી તારી રિક્ષા છે રિક્ષાની તારી થઈ ગઈ સાહેબ મારા મોમાની રિક્ષા મને ફેરપ આલી ગયા છે. એ ખેમા વર્ધી આવી. જા જેટલા લાવ તમે બોલો, એટલા પટી જા, ગયું. ખબર છે તારી જો ખેમા મુ આ દારા રિક્ષા ઉઠાવવાની આવી છે એટલે ચોરીઓ કરી લે સરપંચ અમારું ખબર લે તમે બે જણ ભેગા થઈને શું કરતા હોય તમે તાર મામો ત્રીજો શું કરતા હોય અમે તાર મામાને નહીં રાખતા કે સાહેબ આ માણસો ખરાબ કામ કરે અમે નહીં રાખતા રિક્ષાઓ જ ઉઠાવો છો ગંગાથી ગાડીઓ ને બાઈક બધું ઉઠાવો છો ચોરી નહીં કરી ફેરપ બદલાય. ચોરી હજી સાહેબ ચોરી નહીં કરી સાહેબ, વાગે છે. ચોરી ની ચક લે સાહેબ રિક્ષા લેવો તો લઈ જાઓ પણ લેવાની વાત છો લેવાની વાત છો કરી છે ચોરી કરી છે કે નહીં કરી નહીં કરી સાહેબ, ના કરી. અમે બોલે જ આપકે ખેમો તો પછી પકડા હે તું જાન હોયથી કોકનો લખો જ કાઢ્યો. ચમ ના કર્યું એટલે ચોરી નહીં કરી હતી ના, સાહેબ. તો તારા 500 થી આવી ઉડી રિક્ષા નહીં તારા પાસે નહીં કાગળિયો કશું છે નહીં તો ચોરી જ છે કું ચાલે મેલી જાય મારા નાથો મોમો. તારો મોમો મેલી ગયો એમ? તો આ ચોરીની રિક્ષા છે તારે લેવી છે પડી મને તો ખબર. એમાં ભાગમાં જ નહીં તું ના, 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 સાહેબ. તો તારા પાન આવી એટલે તું જ ચોર થયો કે આમાં હું કેવું સાહેબ, નાથો મોમો મેલી જાય. ના મામો તો નહીં એટલે તારો મોમો ચોર છે એમ ના સાહેબ, તો એનો મતલબ એમ જ થયો કે તારો મોમો ચોરી કરીને રિક્ષા તને આ લીજો નંબર તો કમ્પ્લીટ જોઈએ ને સાહેબ. નંબર એટલે આ ડોરા ફારકે આ નહીં નંબર 2775 બોલ આ રિક્ષા ચોરી કરી છે ને નહીં કરી સાહેબ. તો તારો મોમો આ લીજો એમ હા, મારો હા તો મોમો. બેસ લઈ લે હેડ પોલીસ સ્ટેશન મને નહીં આવડતી પણ નહીં આવડતી એટલે તો ઇન્નમ તું લે લાયો તો અને તાણે હું તો પેલા ડ્રાઈવર રાખું ખેમાન. પેલા ડ્રાઈવર રાખ્યો તો નિમો રિક્ષા લીધી હતી ઓવા. તો ગમે તે ડ્રાઈવર બોલા હેડ પોલીસ સ્ટેશન લઈ લેવાની છે રિક્ષા કશું વધુ ના સાહેબ સાહેબ ડ્રાઈવર ને ચિંતા કરજો પોલીસ સ્ટેશન મિલ લે સોમલા બેન બરોબર હા તો લઈ લેજો બેસ અંદર શોય ઉતર્યો ને તો ટોગા બે તોડી નાખો સાહેબ પોલીસ સ્ટેશન આપવા દો ને હવ હા જવા દે હડો બાઈક ના શેરી આપવા દે ના તો મોમો તો નહીં આવું પણ હારે મોમો લઈ જાવ ખરા હા ખરેખર સાહેબ પણ ચોરીની રિક્ષા નહીં. આ તો મારો નાથો મોમો આલી ગયા મને. આ મામો લેવા આયા હે ને હા જવા દે સાહેબ મારી તો રિક્ષા મારી કર સાહેબ ને. બધું સાહેબ તેને પૂછી લે હે હેડે તો બધું કોર્ટમાં સાબિત કરજે જે હોય એ બધું અને આદમી લગતા હજે આ બેસવાનો પાવર નતો માતો
જાણું જોયા તેનું રિક્ષા લઈને આવ્યા એટલે પાવર જ કરતા હતા અમને એકરી દે હા પાવર એમાં મૂર્તન નાહી જો કે જો એને 4-5 દંડા આલ્યા હોત તો ખબર ફરત ના પણ અમે આ પકડવાનો છે ને એ પકડા તો ખરો જ ના હોય તો મારા જ પકડાવો છે બેઠી દવાસ કરવી હતા ઓન હમું લડવામાં મજા નહીં શોભા કાકા જેમ રોકડા હેઠળ તો વધારે માર્યા હતા. પણ તને છે એ ખબર નહીં કે ચોરીના કેસમાં બધા પોલીસ વાળા ફરી વળ્યા. પણ શોભા કાકા તમારા મોમો ખરા ને રે આપણી દવા કરી ગયા, બીજું કશું નહીં. મોમો 10,000 નો ચૂનો લગાઈજો અને માર ખવડાવતો જો. રિક્ષા એરા ચોરીની લાયા હતા એમાં આપણો હું ઓકે જો આપણને શું ખબર હતી કે એરા ચોરીની લાયા છે નકર આપણે લેતો જ ના. ના ફેવરું લેવાય ના કે. શોભા કાકા તમારો નાથો મોમો છે ને અમુ મારા હાથમાં આવ્યો ને તો એનો ગાભો હું કાઢી નાખ્યો. નાતો તો શોય ગયો હા. પણ તું સમ નાહી ગયો તો મેલીન આમ શોક લાડવા ખાવાના હોય તો હંગાત ના હંગાત હોય અને માર પડવા માંડે એટલે તું સમ નાહી ગયો તો એવું. શોભા કાકા તમને ખબર ના પડે હું સટકી દઉં છું ને તમારા માટે ફાયદા વાળું કામ છે. જો હું ના નાહી દઉં ને અને આપણે બે જણા પોલીસ સ્ટેશનમાં પુરાઈ ગયા ને તો તમને લાગે છે આખા ગામમાંથી કઈ આપણને છોડાવવા આવે આવે કોઈ કેટલા વિરોધી છે આપણા એટલે હું પટ્ટી મેલીને નાહી દઉં છું કે તમારા ઉપર કેસ બને ને તો હું તમારી જમીન તો પડાવું કે ઈમો. પેલા સરપંચ ના આગળ કેટલો મને માર પડ્યો તો પોલીસ મને ફરી વળી હતી. હે તાનું હું તરત જ વકીલ ખોલવા નીકળી ગયો તો હું કહું કેસ ભારે છે એટલે તો છોડાઈ ના દીધા એક જ દાડામાં. તૂટી ગયો ને. ત્યાર પછી અમે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં કે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. જેટલો બધો માર પડતો હતો ને તે નતું મને રિક્ષાનું તો. તો પણ તમે લાયા ના હો તો તમારું કામ મોનું પડે. આ કેસ તો અમે તમારા નાથો મોમો ખરા ને ઈ વના ઉપર ઠેલાઈ ગયો. વળી એક વખત ચોમામાં પત્રો લાવ્યો તો ને એ મોની ગયો તો થોડો સાહેબ ને વધારે માર્યો. પણ તમારે આ બધું શું મોનવાનું આવે છે? શું રિક્ષા અને શું લોખંડનો પત્રો? અને મને સાહેબ કહેતા કે મોરી કોઈ ચોરી કરી હતી એટલે પણ મેં કહી દીધું કે પત્રો ચોર્યો હતો મોરી. અશ્કરે નોમ તો આપણે ચિત્રઈને આયા ખરા તાન તો વર રાખજો. આમાં આટલા એરિયામાં ગમે તે કોકની ખીલી દે ને તો પેલા તમારા પાસે આવશે. આ જેટલી મજૂરી કરીને વકીલનો ખર્ચો કરી અને બારે બાર બધું કેસ પટાવવાનું કર્યું હતું. અશ્કરે બધું ખરીદીને મેલ્યું ને. અમે બધું ખરું ને જહ નાથા મામા ના કાન બધું. પણ શોભા કાકા મને એટલી તો ખબર પડે કે આપણા ગામમાં મોનો ના મોનો આપણો કોઈક વિરોધી તો સજ આ રિક્ષા લાયા એવી પોલીસને જોણ કરી કુલે. હા એ વાત તો સાચી કરી કે માં આપણા શોભા કાકા એ નક્કી કરવું પડશે આપણો દુશ્મન છે ગામમાં સન છે આપણી બધી માહિતી રાખે છે. આ માણસ સસ્યો ઓને પકડવો તો પડશે જ કોક કરે. કેમ છે આ મૂર્તન અમે તો મજામાં જ છીએ. આ સોમલી નું શાનું છોરાઈ લાયો ચોમલી નહીં ચોમલો. ચોમો કાકો વ્યવસ્થિત વાત કરો ને ઇજ્જત થી બોલો. તારા જેવા શું કોઈ લ્યા શાનું હા, ચોરી કરી ગામમાં? હતી રિક્ષાની ઘરમાં રિક્ષા હારી લાયા છો પાહા રહીને ના બોનાને મોકલે કે પોલીસ સ્ટેશન મેં લે. પણ સાહેબ ને કીધું તું સોમા કાકા પોલીસ સ્ટેશન મેલવા તમે તો રાજી ત્યાં છો. કેસ તો બધો બારે વાર પટાઈ દીધો છો. માકા કઈ ચોરી કરી જ નથી તો શું માનવાનું આવતું હતું? પેલા ઈવન મોમાન ઉપર ઠેલાઈ દીધું બધું એ. એ મોમે વાના જેવો જ છે સોનું ઉપાડી જવા આવરો છે પણ ઓ રાખજે. એને ઉપાડી પોલીસ સ્ટેશન માં નાખ્યો એટલો ઓછો હા તે મને ઉપાડી લે હા શોમો કાકો કોઈની ખીલી લે એવો માણસ નહીં. આ તમને કહી દઉં. તો પછી નિર્દોષ છૂટી ગયા. છોડી મેલ્યા તાને નિર્દોષ છોડી મેલે છોડી જ મેલે કા ચોરી કરી નથી પાછું. તા રિક્ષા શોધી લાયા હતા ખેમાં રિક્ષા તો ઈવન મોમો શક્તિ ચોરી કરીને અમે લાયા હતા. બકાવાની વાતો કરે ને આખા ગામને ખબર છે કે તમે બે જણ શું કરો છે એટલે હું કરો છો એટલે લેવું આવે એવું લણો હું કોઈ દાડ કોઈનું ચોરી નહીં કરતો કોઈ નહીં કર. લ્યો શાનો શવકાર એટલે વાયકન હું લઈ લીધું તારું? આ મારું તો કોઈ નહીં લઈ લીધું બાકી જેનું લઈ લીધું ને હજુ સુધી આલ્યું નહીં પાછું તારું તો નહીં લીધું ને. તારા જેમ લોકોને બૂઝતો નહીં મળતા ને. વાયકન અમે શૂટી ના એટલે તું મજા લેવા આવ્યો છું. સોમા કાકા અમે તો જતા હતા વર્ધીમાં હા, તો તમે જાતો ભારે કરો. ઉભા સમાચાર તો પૂછાય કે ના પૂછાય આપણે કે પણ સમાચાર ના પૂછ્યા બે મોદા પર દાર સમાચાર પૂછવા નહીં આવતો લે. સોમા કાકા તમે જેલમાં જઈને આયા એટલે સમાચાર પૂછવા ઉભા રહ્યા હમણાં પાછા સમાચાર ના પૂછે કે પૂછી કેમાં લીધા. હેડ્યા તો ઉભા ના રહ્યા જોઈ હવે લીધા. પાછા એમાં એમ કયો નીકળો, સવાર તો લઈ લો શોમા કરવું કાકા. આપવું હોય તો લેતો જાઉં આપું ના, છે? પૈસા આપ્યા. માથામાં મની જાઉં છું ના જો આપું છે? મમ્મી લેવો, ઉતારતો આપું, જાઉં લઈ જો જાતો ના ના ખોવાઈ જઈ કર તું એ. બરાબર ને મેથી પા કાલી હોય એવું લાગે છે જબ્બર માર્યા છે. હે? મારવા આમ તો નહીં બંધ. મારા જો જન તો સાહેબ હાલ તો કહેતા હતા કે ચોરી- સાહેબ ને લાડવા ખવડાયા છે બરોબર ને હાલ મને આચું નતા કેતા કે ચોરીના કેસમાં વધારે મારે ખેમાં તું જીનમાં તો માર પર આ રોકડા રોકડા દાદા દવાખાન આબુ છે શોભા કાકા જવું છે તો વેરી દવાખાન નાચવા લાગે છે તમે તમારું કોમ કરજો દોડો. અને કોમ હારું કરો કે હારું કરશો તો હારું ખાઓ
લોકોની વાતો મારશો તો ફસાઈ જાઓ. મારા જેવા બોમ્બમાં જીવવા નહીં દેતા. વાહ કાકા તમારી ખબર કાઢવા નતો આવ્યો આ તમારા તગાલા જોવા આવ્યો તો તગાલા આ તમોન ભાળી ખુશ છો લોક તો રોટલો ખાય એટલે એનું પેટ ધરાય પણ આર્યો તમોન ભાળા ને હેરાન થતા એટલે એનું પેટ ધરાય છે રિક્ષા આવી હતી ને એટલે નતું ગમતું, વર્દીઓ નથી મળતી. અમે મને તો લાગે છે અંદર પેટા આર્યો જ ચોર થશે મા કાકા આ આર્યો જ બધું સમાચાર પોકાળા થજો તો માહિતી નહીં આલી હોય ને. મા કાકા આનું મર્ડર તો મારે વિચારવું પડશે વિચારીને કરવું પડશે પોલીસે ના પકડે ને એવું મર્ડર કરવું થવાનું છે તમે તો સમય આપવા દો એક વખત મારો આવશે સમય ખેમ આપરો. ઘેર જવું ઓય ઉભા રહો પાછા 17 જણા આઈને પૂછી ના હોય તો દવાખાને થોડીક દુખાવાની ગોળીઓ લેતા જ. ગરમ પાણી મેલીને નહીં કાઢો કે સોના મોના માર વેરાઈ જાય બધો